હેલો ડિયર ચિલ્ડ્રન, હાઉ આર યુ ઓલ? ઓકે, આપણે ગયા લેક્ચરની અંદર લગભગ છેલ્લા 3 લેક્ચરથી આપણે 3 પેપર 3 વીકની અંદર 3 પેપર આપણે સોલ્વ કર્યા છે. માર્ચ 2020નું પેપર સોલ્વ કર્યું, ત્યાર પછી માર્ચ 2019નું બોર્ડનું આપણે પેપર સોલ્વ કર્યું છે, એની આન્સર કી પણ તમને પ્રોવાઈડ કરેલી છે. ત્યાર પછી જુલાઈ 2018નું પણ પેપર સોલ્વ કરેલું છે અને આજે આપણે માર્ચ 2018નું પેપર સોલ્વ કરી રહ્યા છીએ. આપણો ઇંગ્લિશ સબ્જેક્ટનો જે કોડ છે એ 013 છે, કારણ કે તમારી પાસે જે એક્ઝામની અંદર પેપર આવશે એની અંદર કોઈ સબ્જેક્ટનું નામ લખેલું નહીં હશે, સબ્જેક્ટ કોડ હશે. તમારી OMRની અંદર અને સપ્લિમેન્ટરીમાં પણ તમારે સબ્જેક્ટ કોડ લખવો પડશે 013. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ બાળકો પેપર સોલ્વ કરવાનું. કંઈ પણ ક્વેરી હોય તો તમે વ્યવસ્થિત લખીને તમે મોકલાવી શકો છો. એકાદ બે બાળકો જો ક્વેરી લખવાની ઉતાવળ કરે છે અને સ્પેલિંગ એરર આવે છે તો એની અંદર ક્વેરી પણ સમજમાં આવતી નથી કે શું કહેવા માગે છે. તો આપણે એવી આશા રાખીએ કે તમે ક્વેરી સેન્ડ કરો તો એ વ્યવસ્થિત તમે લખીને મોકલાવો. અકોર્ડિંગ ટુ ધી compress our syllabus of only 2021, do not solve the following questions which are not in our syllabus. Questions number part A, question number 10, question number 12 and question number 13. In part B, question number 1 to 8. So we should start the paper of MCQ. બરાબર બાળકો, આપણે ધ્યાનથી એ જોવાનું છે, સમજવાનું છે. તમે પ્રિન્ટ કરાવી હશે તો જોવામાં તમને પ્રોબ્લેમ નહીં થશે, અને આ બોર્ડના પેપર્સ છે એટલા માટે પ્રિન્ટ કરાવી જ લેવી જરૂરી છે. નાવ ક્વેશ્ચન નંબર 1. ટુ બી અ ગુડ સ્પીકર યુ શુડ નો હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ. હવે બાળકો, આ જે ક્વેશ્ચન છે એની અંદર અંડરલાઇન કરેલી છે અમુક વર્ડ્સની અંદર, અને એમાંથી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે જેને આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન કહી શકીએ. તો સ્પીકર બનવા માટે તમારે આ વસ્તુ કરવી જોઈએ. તો શું કરવું જોઈએ સ્પીકર બનવા માટે? તો શું માટે વોટથી પ્રશ્ન અહીંયા પૂછાશે. સો ઓપ્શન એ આન્સર એનો આવશે. વોટ શુડ બી નોન ટુ બી અ સ્પીકર. નાવ ક્વેશ્ચન નંબર 2. માય ફાધર ગિફ્ટેડ મી અ બાઇક. મારા પિતાએ મને બાઇક ગિફ્ટ કર્યું હતું. તો મને શું ગિફ્ટ કર્યું હતું મારા ફાધરે? તો એના માટે આપણે આન્સર જોઈએ. વોટ ડીડ માય ફાધર ગિફ્ટ મી? તો એ પણ સાચું લાગે છે. વોટ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફાધર? એ પણ સાચું લાગે છે. કે અહીંયા એક્ટિવ પેસિવ અલગ અલગ છે. પહેલું જે એ છે એ એક્ટિવમાં છે અને બી છે એ પેસિવમાં છે. ભલે ને ક્વેશ્ચન નંબર 2 એ એક્ટિવમાં હોય પણ પ્રશ્ન તો બંનેથી પૂછી શકાય આપણાથી. સી ઓપ્શનની અંદર વોટ ડીડ આઈ ગિફ્ટ? તો આ વિશે અહીંયા કોઈ ઉલ્લેખ નથી. સો સેકન્ડની અંદર ઓપ્શન ડી આવશે. A and B both are true answers. Now question number 3, framing question no question number 3. As I was about to leave, he asked me. As I was about to leave, he asked me. જ્યારે હું છોડી જઈ રહ્યો હતો, લીવ કર્યો હતો, ત્યારે મને એણે પૂછ્યું. તો ક્યારે પૂછ્યું? કે જ્યારે હું છોડી જતો હતો ત્યારે મને પૂછ્યું. તો તે સમયે છોડવાના સમયની વાત છે. તો સમયના ઉલ્લેખને માટે ક્વેશ્ચન વેનથી આવશે. વેનનો એ અને ડી બે ઓપ્શન આપેલા છે પણ એ અંદર ફિટ બેસે છે. વેન ડીડ હી આસ્ક મી? બરાબર. વેન વોઝ હી આસ્ક મી નહીં આવે, કારણ કે વોઝ સાથે આસ કોઈ પણ દિવસ અહીંયા આવશે નહીં. નાવ ક્વેશ્ચન નંબર 4, 5, 6 અને 7. આ 4 to 7ના ક્વેશ્ચન્સ એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય કે તમે એની અંદર જેટલું રિવિઝન કરશો એટલું વધારે સારું. જેને કરેક્ટ ધી સેન્ટેન્સ કહેવાય, જેની અંદર 4 વાક્યો ખૂબ જ સરખા હોય, એકદમ સિમિલર હોય, 1 થી 2 જ ડિફરન્સ ખાલી એની અંદર હોય, અને તમે આજ દિન સુધીનું જેટલું ગ્રામર ભણી ગયા છો 10th સ્ટાન્ડર્ડ, 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડનું, એ બધું જ ગ્રામરના કોઈ પણ પોઈન્ટ રિલેટેડ આવી શકે. એટલા માટે આપણે પેપરને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને વિડીયો જોવો કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આન્સર્સ ખાલી PDF જોવાથી આન્સર તમને ખબર પડી જશે,
પણ જો વિડીયો તમે સાંભળશો તો તમને ખ્યાલ આવે કે આન્સર કઈ રીતે આવ્યો, 3 ઓપ્શન કેમ ખોટા છે, ચોથું ઓપ્શન કેમ સાચું છે, એનું રીઝન તમને ખબર પડશે. ઓકે, 4 વિડીયો પોઝ કરી દો અને 4 વાક્યો વાંચી લો. ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું તમે સોલ્વ કરો જાતે અને પછી મારો ફરીથી વોઇસ આપણે સાંભળીશું. કાર્તિક ઇઝ બ્રેવ સો ટુ ગો ઇન ધી ડાર્ક. તો સો ટુ અહીંયા કોઈ પણ દિવસ કોઈ ગ્રામર બુકની અંદર સો અને પછી ટુ નહીં આવે. એટલે એ ઓપ્શન આપણું નીકળી જશે. કાર્તિક ઇઝ સો બ્રેવ ઇનફ ટુ ગો ઇન ધી ડાર્ક. હવે ઇનફ ટુ જો આપણી પાસે આપેલું છે રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ માટે ઇનફ ટુ આપેલું છે, તો એની આગળ બ્રેવ આગળ જે સો શબ્દ છે એ રોંગ છે. એટલા માટે સો અહીંયા આવેલું હોવાથી બી ઓપ્શન નહીં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ઓપ્શન, કાર્તિક ઇઝ ઇનફ બ્રેવ ટુ ગો ઇન ધી ડાર્ક. બરાબર, ઇનફ બ્રેવ ટુ ગો ઇન. તો આપણે ઇનફ ટુ બાળકો અહીંયા જે આપેલું છે એ તમારે સાથે જ આવે. બરાબર, સાથે જ આવશે. અહીંયા ઇનફ ટુ અહીંયા છૂટું આપેલું છે જે આપણે એની અંદર આન્સર કરી શકીએ નહીં. સો ડી ઓપ્શન આવશે, પણ એનું રીઝન જોવું પડે. 3 નહીં આવ્યા એટલે ચોથું આવે એવું માની ના શકાય. કાર્તિક ઇઝ ટુ બ્રેવ ટુ ગો ઇન ધી ડાર્ક. કાર્તિક ઇઝ ટુ બ્રેવ ટુ ગો ઇન ધી ડાર્ક. હા, તો ટુ બ્રેવ એડજેક્ટિવ અહીંયા આપેલું છે બ્રેવ, અને TOO અને TO2 અહીંયા આપેલું છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. તો રિઝલ્ટનો પોઈન્ટ તમે જોઈ શકો છો, લેંગ્વેજ ફંક્શનમાં મેં તમને કરાવેલું છે, એ સ્ટડી કરો તો એ પોઈન્ટ તમને સમજમાં બરાબર આવી જશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણે 4 વાક્યો તમારે વાંચી લેવાના છે. વર્ક હાર્ડ સો ધેટ યુ કુડ અચીવ યોર ગોલ. વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ અચીવિંગ યોર ગોલ. વર્ક હાર્ડ સો ધેટ યુ કેન અચીવ યોર ગોલ. વર્ક સો હાર્ડ ટુ અચીવ યોર ગોલ. તો આ 4 જે ઓપ્શન આપેલા છે એની અંદરથી આપણને ખબર પડે કે આ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ છે. એટલા માટે એ તમને જે લેંગ્વેજ ફંક્શન મેં કરાવેલું છે તો એ પર્પઝની નોટબુક ખુલ્લી જ હશે, કરેલું જ હશે, ઇન્ડેક્સ પણ તમે બનાવેલું જ હશે. તો એ પ્રમાણે પર્પઝનો પોઈન્ટ કાઢો અને અત્યારે જ વાંચી જાઓ. વાંચીને તમે આન્સર સોલ્વ કરી શકો છો. કારણ કે પરીક્ષા પહેલાં બાળકો તમને વાંચવાનો, મોડે કરવાનો, રિવિઝન કરવાનો સમય ઓછો મળશે જ નહીં. એટલા માટે પ્લીઝ આજે જ તમે જ્યારે આ પેપર સોલ્વ કરી રહ્યા છે, વિડીયો સાંભળી રહ્યા છે, ત્યારે આપણે અહીંયા સોલ્વ કરી લઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પર્પઝ આપેલું છે. તો વર્ક હાર્ડ સો ધેટ યુ કુડ અચીવ યોર ગોલ. બાળકો જ્યારે આગળનું વાક્ય વર્તમાનકાળનું હોય અને ત્યાર પછી બીજું વાક્ય ભૂતકાળનું ન આવી શકે, કાં તો બંને સો ધેટની આગળ અને પાછળ વર્તમાન હોય અથવા તો બંને જ વાક્યો ભૂતકાળના આપેલા હોય. ત્યાર પછી બી ઓપ્શન જોઈએ તો વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ અચીવિંગ યોર ગોલ. તો ઇન ઓર્ડર ટુની બાજુમાં અચીવ જ આવે, એમાં ING આવશે નહીં. ત્યાર પછી સી ઓપ્શન જોઈ લઈએ, વર્ક હાર્ડ સો ધેટ યુ કેન અચીવ યોર ગોલ. યસ, પહેલું એ અને સીમાં ડિફરન્સ આ જ છે. કેન અને કુડ એ બેમાં ડિફરન્સ છે. વર્ક હાર્ડ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે, એટલા માટે ત્યાં વર્તમાન કાળ જ આવે. એટલા માટે સી ઓપ્શન ઘણું બધું સાચું છે. અને ડી જોઈ લઈએ પછી આપણે કન્ફર્મ કરી લઈએ, વર્ક સો હાર્ડ ટુ અચીવ યોર ગોલ. તો સો અને ટુ આ રીતે અહીંયા પર્પઝ સૂચવતા નથી. એટલા માટે 5th ક્વેશ્ચન નંબરની અંદર સી ઓપ્શન આવશે. નાઉ 6, ખુશી ઇઝ અમોંગ ધી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. ખુશી ઇઝ વન ઓફ ધી મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. ખુશી ઇઝ વન ઓફ ધી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ખુશી ઇઝ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ અમોંગ ઓલ. ડિગ્રી કમ્પેરિઝન, બરાબર, કમ્પેરેટિવ ડિગ્રીઝ, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી, આ 3 ડિગ્રીના પોઈન્ટ્સ તમારે જોવાના છે. અને તો ટોટલ તમને 10 ટાઈપ્સ લખાવેલા છે. એની અંદર સુપરલેટિવની અંદર છેલ્લો જે ટાઈપ લખાવેલો છે વન ઓફ ધી વાળો, એ તમારે અત્યારે જ ખોલીને સ્ટડી કરવાનો છે. કારણ કે એની અંદર બાળકો તમને લખાવેલું છે કે વન ઓફ ધી પછી જે શબ્દ આવશે એ પ્લુરલ જ આવશે. તો અહીંયા આપણે 4 વાક્યોની અંદર કમ્પેર કરીએ તો 2 વાક્ય વન ઓફ ધી વાળા છે. તો સી ઓપ્શન તો વન ઓફ ધીનું નીકળી જાય, કારણ કે સ્ટુડન્ટમાં પ્લુરલ આપેલું નથી. ત્યાર પછી ખુશી ઇઝ ધી મોસ્ટ લખી શકાય.
બરાબર, અહીંયા ધી શબ્દ આપેલો નથી અને એની અંદર પણ કોઈ કમ્પેરિઝન જ થયેલી નથી. એટલા માટે 6 ક્વેશ્ચન નંબરની અંદર આન્સર બી આવશે, બી ફોર બરોડા. નાવ 7th. હવે નો સુનરવાળું વાક્ય છે એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ છે. બરાબર, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમને સ્ટડી કરો, એ પોઈન્ટને જુઓ ધ્યાનથી. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. No sooner did I call him, he arrived. No sooner did I call him, then he arrived. No sooner did I call him, he arrived. No sooner did I call him, then he arrived. હવે બાળકો એક વસ્તુ યાદ રાખવાનું છે, એ વસ્તુ એ છે નોટ, એનટી, નોટ ફોર એનટી અને હોમવર્ક ફોર WH. બરાબર છે, તો અથવા તો HW, એ રીતે તમે હોમવર્કનો HW યાદ રાખવાનો અને નોટનો NT યાદ રાખવાનો. NT એટલે શું? N ફોર નો સુનર અને T ફોર ધેન. જ્યારે નો સુનર વાક્યમાં આવે ત્યારે વચ્ચે કન્જક્શન કોરિલેટિવ કન્જક્શન તરીકે ધેન આવશે, કોરિલેટિવ. બરાબર, કેમ આઈધર સાથે ઓર જ આવે, નાઈધર સાથે નોર આવે, એ રીતે અહીંયા નો સુનરવાળા વાક્યમાં વચ્ચે THAN ધેન જ આવે. અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, આ 4થી શરૂ થતા શબ્દોની અંદર વાક્યની વચ્ચે વેન આવે. એટલે હોમવર્ક, H, હોમ ફોર H, વર્ક ફોર W, એટલે H અને W. એટલે H ફોર હાર્ડલી, હાર્ડલીની સાથે પેલા બીજા 3 પણ બોલી શકાય, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી. આ 4 વાક્યોની સાથે વચ્ચે વેન આવશે. આ તમને હું શોર્ટકટ રસ્તો બતાવું છું, યાદ રાખવા માટેની ટ્રીક છે. હવે અહીંયા ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે પહેલા ઓપ્શનમાં નો સુનરવાળા વાક્યમાં વચ્ચે કોમા આપેલું છે, જેમાં કન્જક્શન નથી. ત્યાર પછી બીજું જે ઓપ્શન આપેલું છે એની અંદર વચ્ચે ધેન આપેલું છે, એ એકદમ સાચું જ વાક્ય છે. બીજું કે નો સુનરવાળા વાક્યમાં આગળ ડીડ આપેલું છે, એટલે આઈની બાજુમાં કોલ મૂળ રૂપ જ આવે, આ અહીંયા ગૂંચવાશો નહીં. અને ધેન પછીનું પણ વાક્ય સાદા ભૂતકાળનું જ આવશે. ત્યાર પછી સી ઓપ્શન જોઈ લઈએ તો ડીડ આપેલું છે અને એની સાથે કોલ્ડ આપેલું છે, એ ખોટું છે. બરાબર, પ્લસ વચ્ચે કોમા છે, ધેન આપેલું નથી. ત્યાર પછી ડી ઓપ્શનની અંદર જુઓ કોલમાંથી ઈડી કાઢી નાખ્યું છે, એટલે એ ઘણું બધું સાચું છે, પણ વચ્ચે ધેન આપેલું છે, એ સ્પેલિંગ રોંગ છે, THEN ધેન. બરાબર, THEN ધેન અહીંયા સ્પેલિંગ રોંગ આપેલો છે. એટલા માટે આપણે ઓપ્શન તરીકે 7th ક્વેશ્ચનની અંદર બી ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 8. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. હવે જે બાળકો આપણી પાસે 3 ક્વેશ્ચન અહીંયા આપેલા છે એ ટેક્સ્ટ બેઝ છે અને આપણે એના ટાઇટલ જોવાના છે કે આપણી પાસે જેટલા 6 નંબર સુધીના યુનિટ છે તો એ 6 નંબર સુધીના યુનિટની અંદર જેટલા ટાઇટલ આવે છે તો એમાં વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન તમે વાંચેલી જશે એટલે તમને ખબર પડી જશે. વિડીયો પોઝ કરીને તમારે પહેલાં આન્સર સોલ્વ કરવાના છે, પછી તમારે મારા આન્સર સાંભળવાના છે, સમજવાના છે. સો ક્વેશ્ચન નંબર 8. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. તો આ 8 નંબરના ક્વેશ્ચનની અંદર શું આવશે બાળકો? આ કયા ચેપ્ટરની લાઇન છે? તો કે યુનિટ નંબર 3, રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ, પેજ નંબર 29, કોલમ નંબર 1, મિડલમાં. બરાબર, આ એનું લોકેશન તમને મેં બતાવી દીધું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9. બરાબર, ક્વેશ્ચન નંબર 9 એની અંદર ધી ballot doesn't make a free man out of a wage slave. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો 62 નંબરના પેજ ઉપર કોલમ નંબર 2ની અંદર એનો આન્સર આ લાઈન આપેલી છે. એટલે 9 નંબરની અંદર બી ઓપ્શન આવશે. ત્યાર પછી 10th નંબરનો ક્વેશ્ચન આપણા સિલેબસમાં નથી કારણ કે એમાં ઓપ્શન ડી આવે છે. યુનિટ નંબર 8, રીડ નંબર 1, પેજ નંબર 83, કોલમ નંબર 2ની અંદર આપેલો 10 નંબરનો ક્વેશ્ચન ડી ઓપ્શન આવે છે, જે આપણા સિલેબસમાં હાલ પૂરતું, આ વર્ષ પૂરતું નથી. નાવ ક્વેશ્ચન નંબર 11. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. તો અહીંયા આપણને ખબર જ છે કે આ જે લાઈન છે એ આન્સ ચેપ્ટરની છે. સો 11th નંબરની અંદર ઓપ્શન એ આવશે. ત્યાર પછી આપણે 12th નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરીએ તો 12th, 13th, 14th અને 15th આ 4 આપણે ક્વેશ્ચન ટેક્સ્ટ બેઝ આપેલા છે, એટલે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન આન્સર કહી શકીએ. એની અંદર 12th અને 13th
બરાબર. એ બે ઓપ્શન્સ આપણે જોવાના નથી. બરાબર, કારણ કે એની અંદર આન્સર ભલે આપણે લખી લઈએ કે 12th નંબરમાં સી આવશે અને 13th નંબરમાં ડી ઓપ્શન આવશે, પણ એ બે આપણા સિલેબસમાં નથી. નાવ 14th નંબર, વોટ ઇઝ નીડેડ ટુ ઇન્સ્ટોલ લવ? તો કે લવ ઇન્સ્ટોલ કરવા માટે આપણને શું જરૂરી છે? તો આપણે આ ચેપ્ટર્સ વાંચીએ તો આપણને ખબર પડે. વોર્મથ પણ જોઈએ, કન્ટેન્ટમેન્ટ પણ જોઈએ અને ગુડનેસ પણ જોઈએ. સો ઓપ્શન ડી આવશે, ઓલ ધી થ્રી. 14th નંબરમાં આન્સર ઇઝ ડી. નાવ 15, ધી વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ મીન્સ ડેશ. તો એની અંદર ઓપ્શન લાસ્ટ આવશે ડી. ધી અલ્ટિમેટ વેલફેર ઓફ ધી વર્કર્સ ઇઝ ડેમેજ બાય ધી માસ્ટર્સ ઓનલી. ત્યાર પછી આપણે કાવ્ય જોઈએ. આઈ વોઝ શેપ શેપ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ક્વેશ્ચન્સ વાંચી લો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. 16th નંબરમાં બી ઓપ્શન આવશે, બી ફોર બરોડા. 17thમાં એ ઓપ્શન આવશે અને 18thમાં બરોડા બી ઓપ્શન આવશે. ત્યાર પછીનું બીજું કાવ્ય આપણે બીજો સ્ટેન્ઝા જોઈ લઈએ. ધ ડાર્ક ફિશ. 19th નંબર, વોટ ઇઝ ધી ઓલ્ડ મેન ડુઈંગ? શું કરતા હતા ઓલ્ડ મેન? તો કે એ વેવિંગ પણ કરે છે, વેવિંગ અ યાન, અને સિંગિંગ પણ કરે છે, તો ડી ઓપ્શન આવશે. હિયર ધી ફિશ સ્ટેન્ડ્સ ફોર, હિયર ધી ફિશ સ્ટેન્ડ્સ ફોર સેન્સિટિવ હ્યુમન બીંગ્સ. બરાબર બાળકો? હા, સેન્સિટિવ હ્યુમન બીંગ્સ. તો 20 નંબરની અંદર સી ઓપ્શન આવશે. તમને ખબર જ છે કે આ એક સિમ્બોલિક કાવ્ય છે, સિમ્બોલિક. બરાબર, ઓકે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈ લઈએ તો ધી ઓલ્ડ મેન જે છે, તો એ ઓલ્ડ મેનને આપણે ગોડ સાથે સરખાવવાના છે. બરાબર છે, એટલે અહીંયા જે સિમ્બોલિક આખી પોયમ છે એની અંદર તમે ચેપ્ટર પતી જાય પછી એક્સરસાઇઝ આપેલી છે અને ત્યાં એક જોડકા જોડો છે જમણા પાના ઉપર, રાઈટ હેન્ડ સાઈડ પર. ત્યાં તમારે જોડકા વ્યવસ્થિત જોડવાના છે કે કોને કોની સાથે સરખાવવાના છે. ફોર એક્ઝામ્પલ, જે ઓલ્ડ મેન છે એને ગોડ સાથે સરખાવવામાં આવે છે. ઓલ્ડ મેન સિંગિંગ કરે છે, લાઈફ એન્જોય કરે છે, બધું સાંભળે છે, બધું જોઈ શકે છે. ફિશ કંઈ પણ બેરી મૂંગી હોવાને લીધે, બ્લાઇન્ડ ડીફ ફિશ, એ બેરી મૂંગી હોવાને લીધે કંઈ પણ જોઈ શકતી નથી, સાંભળી શકતી નથી. તો ફિશને માણસોની સાથે સરખાવવામાં આવ્યા છે, હ્યુમન બીઇંગ્સની સાથે સરખાવવામાં આવ્યા છે. જે રિવર ફ્લો કરે છે તો રિવરને લાઈફ સાથે સરખાવવામાં આવી છે. ફિશ બેરી મૂંગી છે અને લાઈફને એન્જોય નથી કરતી, સોંગને એન્જોય નથી કરતી, એ સાંભળી નથી શકતી, નેચર બ્યુટીને જોઈ નથી શકતી. તો એવા સેમ આપણે પણ છે, જે આપણે રિયલ જોવાનું છે એ આપણે જોઈ શકતા નથી. એટલે ફિશને મેન સાથે, હ્યુમન બીઇંગ્સની સાથે સરખાવવામાં આવી છે. એ એટલા માટે એવું કહેવામાં આવે છે. બરાબર છે. ડાર્ક રિવર, બરાબર, ડાર્ક એટલે એ આપણું ડાર્ક રિવર છે, એટલે આપણે એ રિવર વિશે કંઈ પણ ફોરકાસ્ટિંગ કરી શકતા નથી. રિવર એટલે આપણી લાઈફ સિમ્બોલિક છે કે લાઈફ વિશે આપણે કંઈ પણ ભવિષ્યનું જાણતા નથી. બરાબર છે. તો આ રીતે અહીંયા બધાની સાથે બધું સિમ્બોલિક કરેલું છે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ કાવ્યમાંથી સિમ્બોલાઇઝ પૂછાય છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે લેપિંગ બુકની અંદરનો છે એ આપણે જોઈ લઈએ. 21 પર આવીએ. ઓકે, the trackers halted. ઓપ્શન્સ. સો ઓપ્શન્સ આવશે, તમે આખો પેરેગ્રાફ બરાબર વાંચી શકો છો. તો એની અંદર ડ્યુ ટુ વેધર પણ આન્સર છે, વેધર, કારણ કે બીજી લાઇનમાં એનો આન્સર આપેલો છે. અને ડ્યુ ટુ ઇનએબિલિટી ટુ વોક ઓફ અ ટીમ મેમ્બર, એ ત્રીજી લાઇનમાં પણ એનો આન્સર આપેલો છે, કારણ કે ટીમ મેમ્બર વોઝ ટાયર્ડ અને વેધર ડીડન્ટ ફેવર અસ. તો આ બંને અંદર આન્સર આવે, તો એ અને બી બંને આન્સર આવે. તો એ અને બી શામાં આપેલા છે? સી ઓપ્શનમાં આપેલા છે. સો 21ની અંદર સી ઓપ્શન આવશે. નાવ 22, ધી ટ્રેકર્સ વર સરપ્રાઇઝ ટુ નો ધેટ ડેશ. તો સેફર્ડવાળી લાઇનની અંદર લાસ્ટ ટુ સેકન્ડ લાઇનમાં એનો આન્સર છે અને 22માં એ ઓપ્શન આવશે. ધી સેફર્ડ એન્ડ હિઝ ફેમિલી લીવડ ઇન હાર્શ વેધર કન્ડિશન્સ. નાવ 23rd, ધી સેફર્ડ કીપ ડોગ્સ ફોર ડેશ. બરાબર, તો એમના શીપને સાચવવા માટે લાસ્ટ લાઇનમાં એનો આન્સર છે ગાર્ડિંગ હિઝ શીપ. પેરેગ્રાફની અંદર લાસ્ટ લાઇનની અંદર એનું આપેલું છે ગાર્ડિંગ હિઝ શીપ. બરાબર છે બાળકો? તો એનો આન્સર ગણાશે.
તો 23ની અંદર બી ઓપ્શન તમારે સર્કલ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 23 ઓકે 23rd પછી આપણે 24th જોઈએ તો સલીમ અલી ધી બેટમેન ઓફ ઇન્ડિયા ફર્સ્ટ ચેપ્ટર લેપિંગનું આપેલું છે. એમાંથી ઓપ્શન્સ છે. આખો પેરેગ્રાફ આપણે એકવાર સોલ્વ કરી લીધો છે, તમે વાંચી લીધો છે. જોઈ લઈએ આન્સર સીધા. 24 નંબરમાં ડી ઓપ્શન આવશે, ઓર્નિથોલોજિસ્ટ. હી વોન્ટેડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ. 5th લાઇનમાં એનો આન્સર છે. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલીમ અલી ફાઉન્ડ આઉટ ધેટ there were few opportunities in his profession. બરાબર. તો 25ની અંદર સી ઓપ્શન આવશે, કારણ કે લાસ્ટ ટુ સેકન્ડ લાઇનમાં એનો આન્સર આપેલો છે. ત્યાર પછી આપણે વોકાબ્યુલરીના ક્વેશ્ચન્સ કરીએ. ટેક્સ્ટ બુકની કોઈ પણ લાઇન હોય, લેપિંગની કોઈ પણ લાઇન હોય, અથવા કોઈક લાઇન બહારથી આવી હોય પણ ટેક્સ્ટ બુક અથવા લેપિંગ બુક, મેઇન ટેક્સ્ટ બુક અને સપ્લિમેન્ટરી રીડર લેપિંગ, આ બેમાંથી જે વોકાબ્યુલરી છે, ગ્લોસરી છે, એમાંથી કોઈ વર્ડ્સ અહીંયા આવી શકે. સો 26ની અંદર ઓલવેઝ ડ્રિંક બોઇલ વોટર ઇફ યુ વોન્ટ ટુ ડેશ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. હંમેશા ગરમ પાણી પીવું જોઈએ. શાનાથી બચવા માટે? તમે માદા પડો નહીં, તેનાથી બચવા માટે. સો 26ની અંદર પ્રિવેન્ટ આન્સર આવશે સી. 26માં સી. 27 ડિઝનીલેન્ડવાળું છે. Disneyland has been a dash of ideas conjured by Walt. Potpourri. બરાબર, એને અર્ક કહી શકીએ આપણે. નાવ 28 ફાઇન્ડ આઉટ ધી ઓડ વન. બરાબર, 3નો મિનિંગ સરખો હોય ને એક જુદું હોય, એ રીતે તમારે એને ઓડ વન કાઢવાનું. ઓડ વન એટલે શું? બીજું તમને એક્ઝામ્પલ હું આપું તો ઓરેન્જ, એપલ, બનાના એન્ડ ઓકરા, આ 4 ઓપ્શન હું તમને આપું તો 3 વેજીટેબલ્સ, 3 ફ્રૂટ છે અને લાસ્ટ ઓકરા. ઓકરા એ વેજીટેબલ્સ છે, એટલે આ 4ની અંદર ઓડ વન કયું છે? ઓકરા. સો આન્સર ઇઝ ઓકરા. એ રીતે સેમ અહીંયા 28ની અંદર એન્ટિસિપેટિંગ, પ્રિડિક્ટ અને ફોરસી અથવા ફોરકાસ્ટ. તો આ 3 એટલે ભવિષ્ય જોવું, પહેલેથી જે બનવાનું હોય ભવિષ્ય, એ પહેલેથી એની આગાહી કરવી, જોવું. એને એ રીતે 3ના મિનિંગ સરખા થાય છે. અને ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. તો આ જ શબ્દ એક ખાલી જુદો પડે છે, એટલા માટે ઓડ વન એ ઇવેલ્યુએટ છે 28 નંબરની અંદર. નાવ 29 એન્ડ સી ધેટ ઇચ વન ઇન ધી નેસ્ટ ડઝ ઇટ્સ શેર of work and that no one is allowed to be indolent. So answer is indolent. Petty, દયાપાત્ર, એક્ટિવ, ચંચળ, ફેરોસિયસ એટલે ભયાનક. આન્સરવાળા ચેપ્ટરની અંદરથી જ લખેલું છે ઇન્ડોલન્ટ. નાવ 30, 31 અને 32 જે નિયરેસ્ટ વર્ડ્સ છે, જે લેપિંગ બુક અને ટેક્સ્ટ બુકની ગ્લોસરીમાંથી સીધા પૂછાય છે. સરલી એ શાના ચેપ્ટરમાંથી છે? લગભગ આપણે 15 ચેપ્ટર લેવાના છે, 17મું ચેપ્ટર. બરાબર, 17મું રીડ લેપિંગનું જે છે, કિલ બાય કાઇન્ડનેસ, હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ, એ ચેપ્ટરનો સરલી નામનો વર્ડ છે. સરલી એટલે ઇલ ટેમ્પર્ડ, મગજ વગરનો. બરાબર, તો સરલી ઇલ નેચર્ડ, ખરાબ સ્વભાવવાળો. બરાબર, ઇલ નેચર્ડ આન્સર આવશે. ફિક્સ, ઇન્ક્લાઇન, ડિસિસિવ એ નહીં આવશે. ડ્રીઝલ એટલે ધીમો ઝરમર વરસાદ વરસવો. તો 31માં લાઇટ રેઇન આવશે. નાવ 32 તો બચેન્દ્રી પાલવાળું જે એવરેસ્ટવાળું બચેન્દ્રી પાલનું જે આખું રીડ છે લેપિંગની અંદર, એમાંથી સમિટ આવશે. સમિટ એટલે ઉચ્ચ શિખર, જેનો અર્થ અહીંયા આપેલો છે પીક. 32ની અંદર ઓપ્શન આવશે પીક. બરાબર છે આન્સર બાળકો? હા, ચાલો. ત્યાર પછી 33. હાસ, હવે આપણને આ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવશે. અત્યાર સુધી તો આપણે સોલ્વ કરતા જ હતા, પણ પેરેગ્રાફમાંથી હતું, થોડું મહેનતનું કામ હતું. બરાબર, હવે આપણને ઇઝીલી આપણું જે ઇવેલ્યુશન છે એ સાચી રીતે થશે. ગ્રામર પોઈન્ટ્સની અંદર આઈડેન્ટિફાઈ ધી ફંક્શન યુઝ ઇન ધી સેન્ટેન્સ. આઈ યુઝ ટુ લિસન ટુ સ્ટોરીઝ ફ્રોમ માય ગ્રેન્ડમા ઇન માય ચાઇલ્ડહુડ. તો આની અંદર યુઝ ટુ શબ્દ આપેલો છે. યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે રોજબરોજની જે કંઈ પણ તમારી ક્રિયા ચાલતી હોય એની અંદર સી ઓપ્શન આવશે, હેબિચ્યુઅલ પાસ્ટ. નાવ 34ની અંદર આપણે જોઈ શકીએ છીએ નીલિમા રિસાઇટ્સ ધી પોયમ એઝ હર ટીચર ડઝ. એઝ એટલે ના કહેવા પ્રમાણે. બાળકો એઝના અહીંયા 5 મિનિંગ થાય.
પહેલો મિનિંગ તમે પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ યુઝ કરી શકો છો. ત્યાર પછી તમે એઝનો બીજો અર્થ ને કારણે થાય. ત્યાર પછી ત્રીજો અર્થ થાય એઝનો ના કહેવા પ્રમાણે, બરાબર. એઝનો એક મિનિંગ થશે ને કારણે. તો આ બધા મિનિંગ એઝના જ થાય છે. સપોઝિશનમાં પણ એઝ ઇફ તમને વપરાય છે. સો 34ની અંદર આન્સર આવશે એઝ. અહીંયા અર્થ થશે ની જેમ. હા, એઝનો અર્થ બીજો થશે લાઇક, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. સો 34ની અંદર એ ઓપ્શન આવશે. ત્યાર પછી 35ની અંદર જોઈએ, સુનિતા વુડ રાધર ટેક અપ અ જોબ ધેન સ્ટડી ફર્ધર. તો વુડ રાધરવાળા વાક્યમાં હંમેશા ધેન આવે ને આવે છે, બરાબર. અને એને એક્સપ્રેસિંગ ચોઇસ કહેવાય. એ ખૂબ જ ધ્યાનથી તમારે વાંચવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર પણ આના એક્ઝામ્પલ્સ આપેલા છે કે વુડ રાધર એટલે એક્સપ્રેસિંગ ચોઇસ છે. અલ્ટરનેટિવ ચોઇસ હોય તો બાળકો આઈધર ઓર નાઈધર નોર. પરંતુ જો અલ્ટરનેટિવ ચોઇસ નથી અને વુડ રાધરવાળું વાક્ય છે તો વાક્યની વચ્ચે કોરિલેટિવ કન્જક્શન તરીકે ધેન આવશે અને ધેન આવશે. એના માટે આન્સર સી આવશે, એક્સપ્રેસિંગ ચોઇસ. સો 35 સુધીના ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો તમે ક્વેરી બોક્સમાં તમે સેન્ડ કરી શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 36. હવે અહીંયા લેંગ્વેજ ફંક્શન બાળકો શરૂ થયું છે તો ત્યાર પછીના જે 5 વાક્યો આપેલા છે એ પણ લેંગ્વેજ ફંક્શનના જ છે. 4 ઓપ્શન સ્ટડી કરવાના છે અને કમ્પ્લીટલી સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. કોઈક વાર આગળ બ્લેન્ક હોય તો આગળના ક્વેશ્ચન સોલ્વ કરવાના, કોઈક વાર પાછળ હોય તો તમારે પાછળના ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે. ડેશ ધ સ્ટુડન્ટ્સ રશ આઉટ ઓફ ધ ક્લાસ શોઈંગ ટાઈમ. તો ટાઈમ સૂચવવાનો છે. ટાઈમ માટે બાળકો વેન આવે, વાઇલ આવે, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી. એની સાથે બાળકો ત્યાર પછી વેન વચ્ચે કન્જક્શન તરીકે આવે, બિફોર આવે, આફ્ટર આવે, ટીલ આવે, અનટીલ આવે. તો આ બધા શબ્દો જ્યારે આપણને વાક્યની અંદર જોવા મળે અને સમયની વાત કરવામાં આવેલી હોય ત્યારે એમાં એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ આવે છે. નાવ 36ની અંદર આપણે સ્ટડી કરીએ તો રસ્ટ એ ભૂતકાળ સૂચવે છે. તો ઓલરેડી આગળનું પણ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં અથવા તો ભૂતકાળમાં આવી શકે છે. તો અહીંયા વચ્ચે કન્જક્શન તરીકે પણ કંઈ પણ અત્યારે આપેલું નથી. તો આપણે છેલ્લેથી ઓપ્શન જોવા માંડીએ ડી. નો સુનર ડઝ ધી બેલ રિંગ. જો ડઝ આપેલું છે તો પાછળનું વાક્ય ભૂતકાળમાં ક્યારેય ના હોઈ શકે. એક વાક્યમાં એક જ કાળ હોય. બે કાળનો ઉપયોગ એટલે મીન્સ વર્તમાન કાળ સાથે ભૂતકાળ યુઝ નહીં થાય. હા, સાદા ભૂતકાળ સાથે તમે પૂર્ણ ભૂતકાળ વાપરી શકો છો. ત્યાર પછી આપણે સી ઓપ્શન જોઈએ તો હાર્ડલી હેડ ધી બેલ રિંગ વેન. તો બેલ રિંગ જે અહીંયા આપેલો છે બાળકો, ઓકે. સો 36ની અંદર આપણે જોઈએ તો સી અને ડી ઓપ્શન નીકળી જાય છે, બરાબર. કારણ કે બેલ સાથે અહીંયા રિંગ આપેલું છે. સી ઓપ્શનમાં હેડ સાથે રિંગ આપેલું છે જે બેઝ વર્બ છે. હેડ સાથે ત્રીજું રૂપ જ આવે. હવે આપણે બી ઓપ્શન પર જોઈએ તો વેન ધી બેલ રિંગ્સ. તો રિંગ્સમાં એસ લાગેલો છે જે સાદો વર્તમાન કાળ બતાવે અને મેં તમને અત્યારે જ કહ્યું તેમ સાદા વર્તમાન કાળ સાથે સાદો ભૂતકાળ ક્યારેય નહીં લાગે. સો 36ની અંદર એ ઓપ્શન આવશે. એમાં હેડ પણ છે અને રંગ એ થર્ડ ફોર્મ પણ આપેલું છે. રિંગ, રેંગ, રંગ. નાવ ક્વેશ્ચન નંબર 37. શોઈંગ પર્પઝ. બરાબર. પર્પઝ જોવાનું છે એટલે પર્પઝમાં તમને યાદ આવી જવું જોઈએ. ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, લેસ્ટ. આટલા પોઈન્ટ તમને ખ્યાલ આવી જવા જોઈએ. તો સ્ટાર્ટ રીડિંગ લાઉડલી. મોટેથી વાંચવાનું શરૂ કરો. શાના માટે? કયા ઈરાદા માટે? કયા ઇન્ટેન્શન માટે? તો કે એન્ડ ઇમ્પ્રૂવ યોર પ્રોનાઉન્સિએશન. તો કે પર્પઝની અંદર એન્ડ નહીં આવે. વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ યોર પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રૂવ કરવા માટે. તો વિથ અ વ્યૂ ટુ તો એ આવે જ છે પર્પઝની અંદર. અને વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદને આઈએનજી લાગે. અહીંયા ક્રિયાપદ ઇમ્પ્રૂવ છે, ઇમ્પ્રૂવમાં આઈએનજી છે જ. સો આન્સર ઇઝ બી. સી ઓપ્શન જોઈ લઈએ. બીકોઝથી આપેલું છે તો બીકોઝ એ તો રીઝન આવે. તો અહીંયા બ્રેકેટમાં જો સોઈંગ રીઝન આપેલું હતું તો સી આન્સર આવતે. ફોર યુ કેન ઇમ્પ્રૂવ યોર પ્રોનાઉન્સિએશન. તો ફોર આપેલું હોય તો ફોર પછી ઇમ્પ્રુવિંગ હતે તો ફોરવાળો આન્સર પણ સાચો આવતે. નાવ ક્વેશ્ચન નંબર 38. 37માં બી ઓપ્શન આવશે. 38ની અંદર ડેશ હી કુડન્ટ રીચ ઇન ટાઈમ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ.
તો એ ત્યાં પહોંચી શક્યો નહીં. ભૂતકાળની અહીં ક્રિયા છે, કોન્ટ્રાસ્ટ આપેલું છે. કોન્ટ્રાસ્ટ આપેલું છે એટલે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વોટ એવર, વેરેઝ. આટલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ વાક્યમાં આપેલો હોય, સાથે પરિસ્થિતિ વિરોધાભાસી હોય. ફોર એક્ઝામ્પલ, તમે સખત મહેનત કરો અને નાપાસ થાઓ, તો આ બે પરિસ્થિતિ એકદમ વિરોધાભાસ છે. સખત મહેનત કરો છો તો પાસ થાઓ છો, સફળતા તો મળે જ છે, બરાબર, તો એ સારું રિઝલ્ટ તો આવે જ છે. અહીંયા કોઈક વિરોધાભાસી બે પરિસ્થિતિની વાત છે કે એ સમયસર પહોંચી શક્યા નહીં. શું કર્યું હતું છતાં પણ પહોંચી શક્યા નહીં? હી ડ્રોવ ફાસ્ટ એન્ડ, તો એન્ડ અહીંયા કોન્ટ્રાસ્ટમાં નથી આવતું. બી ઓપ્શનમાં હી ડ્રોવ ફાસ્ટ હાવેવર, તો હાવેવર વાક્યની શરૂઆતમાં આવે અને હાવેવરની બાજુમાં એડજેક્ટિવ આવે છે, બરાબર. એટલે હાવેવરની બાજુમાં એડજેક્ટિવ આવે તો જ અહીંયા વાક્ય બને. તો એણે ખૂબ જ ફાસ્ટ ડ્રોવ કર્યું હતું. તો હાવેવર તો અહીંયા છેલ્લા વાક્યની અંદર છે એટલે આપણે અહીંયા એ બી આન્સર લખી શકીએ નહીં. નાવ સી ઓપ્શન જોઈએ. તો હાવેવર હી ડ્રોવ, તો હાવેવરની બાજુમાં ફરીથી હી આપેલું છે, જે અહીંયા સબ્જેક્ટ તરીકે હી પ્રોનાઉન તરીકે અહીંયા નહીં આવી શકે. હાવેવરની બાજુમાં એડજેક્ટિવ આવે એવું લાસ્ટ ઓપ્શનમાં આપેલું છે ડી, બરાબર. તો અહીંયા ડી ઓપ્શન આપણી પાસે છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, યેટ, સ્ટીલ, એ બધા શબ્દોથી અહીંયા વાક્ય કંઈ પણ બન્યા નથી, એટલે એ આપણે ખ્યાલ રાખવાનો રહેશે. ત્યાર પછી આપણે 39 ઉપર જોઈએ. ધી નર્સ વુડ હેવ ટ્રીટેડ ધી પેશન્ટ ડેશ એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન આવે એટલે વાક્યમાં એઝ ઇફ કે એઝ ધો આવે છે. અને બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આપેલું હોય તો એઝ ઇફની બાજુમાં હંમેશા હેડ બીન આવે, અને એઝ ઇફની આગળનું વાક્ય જો કોઈ પણ સાદા ભૂતકાળમાં હોય કે મોડેલ ઓક્સર્વિસવાળા ભૂતકાળની અંદર હોય તો એઝ ઇફની સાથે સાદો ભૂતકાળ આવશે. તો અહીંયા સી ઓપ્શન આવશે, એઝ ઇફ શી વર અ ડૉક્ટર. નાવ ક્વેશ્ચન નંબર 40. ડેશ ઇટ વુડ હેવ વોન ધી રેસ, શોઈંગ પાસ કન્ડિશન. પાસ કન્ડિશન જોવાની છે એટલે અહીંયા હેડથી વાક્ય પણ શરૂ થાય, બરાબર, અથવા તો અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સનું પણ વાક્ય બને. અને 40 નંબરમાં એ ઓપ્શન એટલા માટે આવશે, બરાબર, પાસ કન્ડિશન છે. નાવ 41ની અંદર પણ લેંગ્વેજ ફંક્શન જ છે. ગિવિંગ એડવાઇસ માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર, આ ત્રણમાંથી એક વાક્ય આવે અને સલાહ આપેલી હોય એટલા માટે 41માં એ ઓપ્શન આવશે. 42ની અંદર એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર, અને એના માટે ઉદ્ગાર વાક્ય આપણે શોધવાનું છે. તો 42ની અંદર બી ઓપ્શન આવશે. નાવ 43. પ્રિન્સિપલ સેઝ વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા. તો કમ્પેરિંગ કરવાની છે. તો કમ્પેરિંગ માટે 4 વાક્યોમાંથી એક જ કમ્પેરેટિવ ડિગ્રી, એક જ કમ્પેરિઝન થાય છે અને એ છે પોઝિટિવ ડિગ્રી. વેરી ફ્યુથી શરૂ થતું. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર ભાટિયા. સો 43માં સી ઓપ્શન આવશે. 44માં રિઝલ્ટ આપેલું છે, એને રિઝલ્ટની અંદર આપણે જોઈ લઈએ. સો ... ધેટ આપેલું હોય, અહીંયા સો ... ધેટ ઓલરેડી અહીંયા આપેલું છે. ઇનફ ટુ હોય, ટુ ... ટુ હોય, સો હોય, ધેરફોર હોય. તો આવા વાક્યોમાં તમારે ધ્યાન રાખવાનું. સો ધેટ બાળકો બે વચ્ચે ગેપ છે અને અહીંયા એડજેક્ટિવ આપેલું છે એટલે રિઝલ્ટ છે. પણ જો સો ધેટ ભેગું હોય તો એ પર્પઝ ગણાય. ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, તો આ બંને શબ્દો છે તો એ પર્પઝ સૂચવે છે. જ્યારે 44ની અંદર સી ઓપ્શન આવશે. રિઝલ્ટની અંદર હી ઇઝ સો કાઇન્ડ ધેટ હી હેઝ વોન અવર હાર્ટ. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ એડિટિંગ કહી શકીએ. ગ્રામરની અંદરના કોઈ પણ પોઈન્ટ્સ વિશે પૂછાય. કન્જક્શન્સ હોય, હોમોફોન્સ હોય, આર્ટિકલ્સ હોય, ટેન્સીસ હોય, વોઇસ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, તો એવા કોઈ પણ અહીંયા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે. આખો પેરેગ્રાફ વિડીયો પોસ્ટ કરીને આખો પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જાઓ, સમજી લો, અને પછી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. નાવ હેવિંગ હર્ડ ધી ન્યૂઝ શી વોઝ ડેશ શોક. શી વોઝ સો શોક ધેટ શી ફેઇન્ટેડ એટલે મૂર્છિત થવું, બેભાન થઈ જવું. ફેઇન્ટેડ, સો વી ટુક હર ટુ ધી હોસ્પિટલ. બેભાન થઈ ગઈ તેથી અમે એને હોસ્પિટલ લઈ ગયા હતા. ઇન્સ્પાઇટ ઓફ હેવી રેઇન હતું છતાં પણ અમે એને હોસ્પિટલ લઈ ગયા હતા. સો 45માં એ ઓપ્શન, 46માં સી ઓપ્શન, 47માં બી ઓપ્શન,
ત્યાર પછી 48, 49, 50 આ 3 વાક્ય તમારે જાતે સોલ્વ કરવાના છે. 48 નંબરનું તો સેમ વાક્ય પેજ નંબર 31 ઉપર આપેલું છે. 48માં એ ઓપ્શન આવશે, 49માં બી ઓપ્શન આવશે અને 50માં પણ બી ઓપ્શન આવશે. આ રીતે બાળકો માર્ચ 2018નું પેપરનું MCQ આપણું કમ્પ્લીટ થયું છે. હવે ત્યાર પછી આપણે અહીંયા પાર્ટ બી જોઈ લઈએ. અહીંયા આપણે આ જોઈ લીધું છે. ત્યાર પછી આપણે પાર્ટ બી પર ધ્યાન આપીએ. આ આખો પેરેગ્રાફને આપણે બરાબર સ્ટડી કરી લઈએ. તો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગવાળો પહેલો બીજો ક્વેશ્ચન આન્સર આપણને અત્યારે આ વર્ષ પૂરતું કામ નહીં આવશે, એટલે આપણે 2 પ્રશ્નોના જવાબો સોલ્વ નહીં કરશું. ત્યાર પછી આપણે થર્ડ અને ફોર્થ પર આવીએ. વિચ એક્ઝામ્પલ, આખો પેરેગ્રાફ તમે વાંચી લીધો હશે. વિચ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર ટુ એક્સપ્લેન ધી interaction between mind and emotions. So answer number third, the example of exam nerves. Third line ની અંદર એનો આન્સર છે. થર્ડ ફોર્થમાં exam nerves is given here to explain the interaction between mind and emotion. Now question number 4, which obstacle hinders the retrieval of the stored information? Emotions hinders the retrieval of the stored informations. So answer is emotions. Last line ની અંદર એનો આન્સર આપેલો છે. Now fifth question, what was the great step of humans towards progress? It was a big step of human progress when he gave up being a full-time hunter and took to farming. Now question number 6, how do ants make their food? The ants carry large pieces of leaf over their heads to the nest, chew them up and make beds of these chewed leaves. There grows a kind of fungus which is their food. તો આ રીતે અહીંયા આપણે 6 ક્વેશ્ચનના આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે શોર્ટ નોટ જોવાની છે. શોર્ટ નોટની અંદર ધ્યાનથી તમારે સમજી લેવાની છે. શોર્ટ નોટની અંદર વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ, તો એ અત્યારે લર્ન કરી લો, મોડે કરી લો અને જાતે લખવાની કોશિશ કરો. નાના નાના સબ ટાઇટલ આપવાના છે. 1.5 પેજ A4 સાઇઝનું ભરાય એ રીતે તમારે શોર્ટ નોટ આખી કમ્પ્લીટ કરવાની છે. મેજિક ઓફ મંકીઝ પો, તો એ શોર્ટ નોટ આપણા સિલેબસમાં નથી. સ્ટ્રગલ ઓફ સોજર્નર ટ્રુથ એ પણ નથી. ત્યાર પછી 9th નંબર પર આપણે જોઈએ. તો 9th નંબર ઉપર આપણે સમરી રાઇટિંગ કરવાની છે. લેપિંગ બુકની અંદરનો એક પેરેગ્રાફ, એ પેરેગ્રાફને આપણે સમરાઇઝ કરવાનો. 1 વાર 2 વાર 3 વાર અત્યારે જ તમારાથી એ પેરેગ્રાફ વંચાઈ જશે અને સમરાઇઝ કરો. અહીંયા પીડીએફમાં એનો આન્સર મેં આપેલો જ છે, મૂકેલો જ છે, એટલે તે તમારે એકવાર સ્ટડી કરીને વાંચી જવાનો રહેશે. એની અંદરનું ટાઇટલ છે ગુડ એન્ડ બેડ મેમરીઝ. એકલું મેમરીઝ લખશો તો પણ ચાલશે, ઇમ્પોર્ટન્સ ઓફ મેમરીઝ હશે તો પણ ચાલશે. બરાબર, તો આ રીતે એના સબટાઇટલ, એના ટાઇટલ હોઈ શકે. ટાઇટલનો 1 માર્ક છે અને ત્યાર પછી જ તમારે સમરી રાઇટિંગ કરવાની છે. અહીંયા જે હું તમને PDF મોકલાવું છું એમાં જવાબ છે જ, એમાં તમે તમારો જવાબ અને આ જવાબ ચેક કરી શકો છો. થોડો ઘણો ડિફરન્સ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. ત્યાર પછી આપણે ન્યૂઝ ક્લિપિંગ જોઈએ. ન્યૂઝ ક્લિપિંગ એટલે બહારનો કોઈ પણ એક પેરેગ્રાફ હોય, એમાંથી નીચેના ક્વેશ્ચન્સ આપણે એ પેરેગ્રાફમાંથી જ સોલ્વ કરવાના હોય છે. સો ક્વેશ્ચન નંબર 10th, what is the news about? The news is about the discovery of the giant dishonest footprint. How old was the fossil found by researchers? 11th answer, the fossil found by researchers was formed between 70 million and 90 million years ago. Now 12th, what are the long-necked dinosaurs called? The answer, the long-necked dinosaurs are called titanosaurs. Now 13, which two institutes have taken up this study? Okayama University of Science, the Japanese University and the Mongolian Academy of Science have taken up this study. Now do as directed. બાળકો આ તમે 9th સ્ટાન્ડર્ડથી ડુ એઝ ડાયરેક્ટેડ કરતા આવ્યા. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચના પ્રમાણે કરો, ડાયરેક્શન પ્રમાણે કરો. ડાયરેક્શન તમને સ્ટાર્ટ લાઇક ધીઝમાં અથવા બિગિન લાઇક ધીઝમાં આપવામાં આવે છે.
સ્ટાન્ડર્ડ 9થી તમે ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ, નંબર ચેન્જ, નંબર એટલે એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન, અને જેન્ડર ચેન્જ, મેલમાંથી ફિમેલ અને ફિમેલમાંથી મેલ, આ રીતે તમે કરતા આવ્યા છો. એમાંથી 4માંથી કોઈ પણ 2 વસ્તુ અહીંયા 2 પોઈન્ટ 4 માર્ક માટે પૂછાશે. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે જોઈ શકો છો, ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, તો એ તો કોપી જ છે બેઠો. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, તો એ પણ કોપી જ છે. હર્બર્ટ વર પ્લેઇંગ, તો અહીંયા પણ લખેલું છે હર્બર્ટ વર પ્લેઇંગ. સો અહીંયા આ એક મિસ્ટેક છે બાળકો, કે બેઠું જ વાક્ય ત્યાં તમને કોપી કરી દેવામાં આવેલું છે, કોઈ પણ ચેન્જ કરવામાં આવેલા નથી. તો આપણે હર્બર્ટ વર પ્લેઇંગ, યસ, અહીંયા કોઈ પણ ચેન્જ અહીંયા લગભગ કરેલા નથી. એટલે તમારે આ બેઠું જ વાક્ય તમારે લખી દેવાનું રહેશે, કારણ કે શું ચેન્જ કરવાનું છે એ આપણને ખબર નથી. હા, અહીંયા એવું હતું કે ચેસ વોઝ પ્લેઇંગ હતે, અથવા તો વર પ્લેઇંગની જગ્યાએ આર પ્લેઇંગ હતે, તો આપણે કંઈક વિચારી શક્યા હોત કે આ વાક્યની અંદર શું કરવાનું છે. બરાબર છે બાળકો, પણ અહીંયા આપણને ક્યાં કંઈ પણ ખ્યાલ આવતો નથી, એટલે આપણે એઝ ઇટ ઇઝ આખો પેરેગ્રાફ લખી દેવાનો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 પણ જોઈએ. લાસ્ટ પોઈન્ટ, માય મોમ ઇઝ મેકિંગ અ સ્પેશિયલ ડિશ, તો અહીંયા નીચે આપેલું છે અ સ્પેશિયલ ડિશ ઇઝ બિંગ મેડ બાય, તો આપણને ખબર પડી જાય છે કે એક્ટિવનું પેસિવ કરવામાં આવેલું છે. ચાલુ વર્તમાન કાળનું આપણે ચાલુ વર્તમાન કાળ જ રાખવાનું છે, પણ એક્ટિવનું પેસિવ કરવાનું રહેશે. તો વાક્યનો જવાબ કેવી રીતે બનશે બાળકો એ આપણે જોઈ લઈએ. એનો આન્સર આપણે જોઈ લઈએ. અ સ્પેશિયલ ડિશ ઇઝ બિંગ મેડ બાય માય મોમ ઇન ધ કિચન. અ કોલ ફ્રોમ અ ગેસ્ટ હેઝ બીન રિસીવ્ડ. હેઝ બીન રિસીવ્ડ એ અહીંયા વર્બ છે. બાય હર જસ્ટ નાવ. She says that the dinner will have been prepared by her by 8 o'clock. તો આ રીતે બાળકો આખો આન્સર કમ્પ્લીટ થશે. શી સેઝ ધેટ એ અહીંયા એક્સ્ટ્રા વર્ડ્સ છે, તો એ શી સેઝને આપણે કોઈ પણ પેસિવ બનાવવાનું નથી. તો એ રીતે આપણે આગળ જવાનું છે. સેક્શન સી. સેક્શન સીની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ લઈએ. લોમોવ અને ટેસુ. લોમોવ થેન્ક ટેસુ and asked how he was. Teshub replied that he was not that much fine and requested him to sit on. Then he asked that brought him there. Lomov replied that he needed some money. Teshub explained and told him that he had come to borrow money again. તો આ રીતે બાળકો અહીંયા આખો આન્સર કમ્પ્લીટ થશે. નાવ ક્વેશ્ચન નંબર 7ની અંદર ઝવેરચંદ મેઘાણી વિશે એની બાયોગ્રાફી આપી છે, એના વિશે બધી માહિતી આપી છે. તો એ માહિતી તમારે લાઇન ટુ લાઇન વર્ડ ટુ વર્ડ લખવાની છે, જેનો આન્સર તમને અહીંયા આપેલો છે. ત્યાર પછી 18 નંબર ઉપર સ્પીચ આપેલી છે, જે સ્પીચને તમારે કમ્પ્લીટ કરવાની છે. સ્ટુડન્ટ સ્પીચ ઓન ફેરવેલ ફંક્શન્સ. ત્યાર પછી એના પોઈન્ટ્સ પણ આપેલા છે, એનો તમારે ઉપયોગ કરવાનો છે. અહીંયા કોઈ ઓપ્શન આપવામાં આવતા નથી. હવે ઓપ્શન સેક્શન ડીની અંદર આવશે, અને પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફની અંદર 2 પોઈન્ટ્સ અહીંયા આપ્યા છે, અને બોર્ડની જે સરળ પેપર સ્ટાઇલ કરેલી છે એની અંદર 18 નંબરની અંદર પણ તમને લગભગ ઓપ્શન મળે છે. 20 નંબરની અંદર 2 એસે કમ્પ્લીટ કરવાના છે, વિમેન એમ્પાવરમેન્ટ અને પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ પર્સનાલિટી. આ બંને એસેની પીડીએફ તમને પ્રોવાઈડ કરેલી જ છે. નાવ 20 નંબરની અંદર તમારી પાસે અહીંયા ઈમેલ આપેલું છે, ઈમેલના ઓરમાં રિપોર્ટ છે, તો 2માંથી એક જ લખવાનું છે, સમય બગાડવાનો નથી. અહીંયા આન્સર કી પણ તમને પ્રોવાઈડ કરેલી છે. તો બાળકો આ રીતે તમારો આખો સેક્શન સી અને ડી અહીંયા કમ્પ્લીટ થશે. સેક્શન સી અને ડી તમે જ્યાં સુધી નહીં લખશો ત્યાં સુધી તમને મજા આવશે નહીં. બરાબર, એમસીક્યુ જે કરાવ્યા છે એ જ ધ્યાનમાં રાખવા. આ આન્સર કીની અંદર જો કંઈ સુધારા વધારા હોય તો તમારે એ જોઈ લેવાના રહેશે. પાર્ટ બી અહીંયા કમ્પ્લીટ કરીને તમને આપેલું જ છે. સેક્શન ડીની અંદર પણ વિઝિટ ટુ અ ઓલ્ડ એજ હોમ, ઓલ્ડ એજ હાઉસ, અને તમારું ઈમેલ રાઇટિંગ પણ અહીંયા પ્રોવાઈડ કરેલું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, સમજ પડી ગઈ હશે. હવે આની સાથે હું બીજું પણ પેપર સાથે મોકલાવી દઈશ. બરાબર, એ પણ આપણે પેપર સોલ્વ કરવાનું રહેશે. કોઈને કંઈ પણ તકલીફ હોય તો ક્વેરીમાં મને સેન્ડ કરી શકો છો, પણ ક્વેરી વ્યવસ્થિત વંચાવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.